આજે આપણે ચર્ચા કરવાના છીએ કેટલાક પ્રશ્નોની જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. આવતીકાલે પરીક્ષા છે જીએસએસબી વાયરમેન, ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા આયોજિત વાયરમેનની એક્ઝામ. તો 2017ની પરીક્ષાની અંદર અને 2018ની એ પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાયા હતા એની મૌખિક ચર્ચા કરીશું. કોઈ એમસીક્યુ જોઈશું નહીં. આજે આપણે માત્ર ચર્ચા કરીશું અને પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાતો કરીશું. તો ટૂલ્સની વાત કરું મિત્રો, લાસ્ટ ટાઈમ પરીક્ષાની અંદર એક મિત્રએ આપણને સરસ એનાલિસિસ કરીને મોકલ્યું છે કે ટૂલ્સની અંદરથી 4 પ્રશ્નો પૂછાયેલા. તો જનરલી ટૂલ્સની અંદરથી જો 4 પ્રશ્નો પૂછાયા હોય તો તમારે ટૂલ્સને ધ્યાનમાં લેવા જોઈએ. એમાં હેન્ડ ટૂલ્સ પણ આવી ગયા અને બીજી બધી મશીનની એસેસરીઝ પણ આવી ગઈ. તો કોમ્બિનેશન પ્લાયર, રાઉન્ડ નોઝ પ્લાયર, ફ્લેટ નોઝ પ્લાયર, આ પ્રકારના પ્લાયર, પછી પોકર, રાઉલ પંચ, રેચેટ બ્રશ, જીમલેટ, ચીઝલ, હેન્ડ્રીલ, આ બધી વસ્તુની આપણને ખ્યાલ હોવી જોઈએ. હેન્ડ ટૂલ્સની અંદર અગત્યના પ્રશ્નની વાત કરીએ તો ડ્રીલ બીટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે એ પ્રશ્ન આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ડ્રીલ બીટ મિત્રો હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવતું હોય છે અને દિવાલ અને આરસીસીમાં હોલ પાડવા માટે કયા બીટનો ઉપયોગ થાય છે? તો મિત્રો આરસીસી બીટનો ઉપયોગ થતો હોય છે. તો ખાસ ખ્યાલ હોવી જોઈએ. ડ્રીલ બીટ જે દિવાલ ઉપર કાણું પાડવાનું વપરાય છે એ હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ઓકે, તો આ પ્રશ્ન તો હેન્ડ ટૂલ્સની અંદર આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે. મેં તમને જે 2 પ્રશ્નોની ચર્ચા કરી એ બહુ જ અગત્યના પ્રશ્નો હતા. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ વાયર ગેજનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે. તો SWGનું ફૂલ ફોર્મ પૂછાય તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે સ્ટાન્ડર્ડ વાયર ગેજ એને કહેવાય. ઓકે, તો ઇલેક્ટ્રિક હેમ ડ્રીલ શેમાં ફરે છે? તો RPM ઉપર ફરે છે. તો રોટેશન પર મિનિટ ઉપર આધાર રાખતો હોય છે. તો ટૂલ્સની અંદર મોટે ભાગે આવા પ્રશ્નો પૂછાઈ શકે. આગળ પણ તમે ટૂલ્સના વિડીયો મારા જોયા હશે. ઓકે, પણ અગત્યના 2-4 પ્રશ્નો જેની અંદર વાત કરવાની હતી. એક, ટ્રાયસ્ક્વેરમાં 2 બ્લેડ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? ટ્રાયસ્ક્વેરમાં 2 બ્લેડ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય છે. તમે ટ્રાયસ્ક્વેર જોયું હશે, આ રીતનું હોય છે ટ્રાયસ્ક્વેર. તો ટ્રાયસ્ક્વેરમાં જે 2 બ્લેડો છે, આ એક બ્લેડના અને બીજી બ્લેડ વચ્ચેનો જે ખૂણો છે એ 90 ડિગ્રીનો હોય છે. તો મુખ્યત્વે આપણે 4-5 પ્રશ્નોની ચર્ચા કરીએ. એક, આરસીસી ડ્રીલ બીટ શેમાંથી બનાવવામાં આવે છે? ડ્રીલ બીટ શેમાંથી બનાવવામાં આવે છે? દિવાલ અને અન્ય જગ્યાએ કાણા પાડવા માટે શેનો ઉપયોગ થાય છે? તો આવા પ્રશ્નો અને બની શકે તો આ 4 પ્રશ્નોમાંથી 4 કે 5 પ્રશ્નો મેં તમને જે ચર્ચા કરી એમાંથી પણ 1-2 પ્રશ્નો પૂછાઈ શકે. ઓકે, ઇલેક્ટ્રિક ટેસ્ટરમાં જે લેમ્પ વપરાય છે એ શેનો હોય છે? તો મિત્રો એ લેમ્પ છે એ નિયોન સાઇન લેમ્પ હોય છે. ઓકે, તો ટૂલ્સનું આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે ટૂલ્સ પછીના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો નેક્સ્ટ ટોપિક્સ આપણે લઈએ છીએ ઇન્ડક્શન મોટર. હવે ઇન્ડક્શન મોટરની અંદર કેવું ફિલ્ડ હોય છે? તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હોય છે. પ્રશ્ન હું જે કહું છું એ તમારે ખાસ યાદ રાખવાના છે. ઇન્ડક્શન મોટરની અંદર કયું ફિલ્ડ હોય છે? તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હોય છે. એની સિંક્રોનસ સ્પીડનું સૂત્ર કદાચ પરીક્ષામાં પૂછાય. NS = 120 F/P, 120 × F/P. આ સૂત્ર ખાસ યાદ રાખજો. આની ઉપરથી એક સવાલ તમારો આ પરીક્ષાની અંદર હશે. કદાચ તમે ફ્રીક્વન્સી આપેલી હશે અને પોલની સંખ્યા આપેલી હશે, અથવા ફ્રીક્વન્સી ન આપી હોય તો ભારતની ફ્રીક્વન્સી 50 ગણી અને તમને સ્પીડ શોધવાની પૂછાઈ શકે. આન્સર જનરલ 3000 RPM અથવા 1500 RPM એવો આન્સર આવતો હોય અંદાજિત. હું તમને આન્સર કહું છું, પરંતુ કેલ્ક્યુલેશન કરીને જવાબ આપવો. આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે. આ ઉપરાંત પ્રશ્ન પૂછાય કે 3 ફેઝ AC ઇન્ડક્શન મોટરનો કયા કાર્ય સિદ્ધાંત છે? પ્રિન્સિપલ.
તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર કાર્ય કરતું હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે. ઓકે, પછી એના પછીનો પ્રશ્ન હું તમને કહું કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની વાત કરી એ ફિલ્ડમાં આર અને વાય વચ્ચેનો ખૂણો અથવા બે ફિલ્ડ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? તો 120 ડિગ્રીનો ખૂણો હોય છે. તો પ્રશ્ન નંબર મેં તમને વાત કરી કે ઇન્ડક્શન મોટર કયા પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઉપર. એનું સિંક્રોનસ સ્પીડનું સૂત્ર શું છે? તો 120F ભાગ્યા P, જ્યાં P એ પોલની સંખ્યા છે, F એ ફ્રીક્વન્સી છે એટલે કે આવૃત્તિ છે. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડમાં બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? તો 120 ડિગ્રી હોય છે. આ ઉપરાંત પ્રશ્ન એક અગત્યનો ચર્ચા કરીએ તો સિંક્રોનસ સ્પીડ એટલે શું? તો સિંક્રોનસ સ્પીડ એટલે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સાપેક્ષે જે મોટરની સ્પીડ હોય એને આપણે સિંક્રોનસ સ્પીડ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, ભારતની અંદર ફ્રીક્વન્સી કેટલી હોય છે? તો 50 હર્ટ્ઝ આવશે મિત્રો. ઓકે, એના પછી રોટેશનની સ્પીડ અને સિંક્રોનસની સ્પીડની વાત કરીએ તો એવો પ્રશ્ન કદાચ પરીક્ષાની અંદર પૂછાય કે જે કમ્પેરિઝિવ મેં તમને વાત કરી, કમ્પેરેટિવ મેં તમને વાત કરી કે બંને સ્પીડ વચ્ચે જે કમ્પેરિઝન છે તો FR બરાબર રોટરની સ્પીડ બરાબર સ્લીપ ગુણ્યા FS. તો મિત્રો આ સ્લીપ શું છે? તો સ્લીપ એ સ્લીપનું સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. સ્લીપનું સૂત્ર છે સિંક્રોનસ સ્પીડ માઇનસ નોર્મલ સ્પીડ ભાગ્યા સિંક્રોનસ સ્પીડને આપણે સ્લીપ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો સિંક્રોનસ સ્પીડનું સૂત્ર શું છે મિત્રો? સિંક્રોનસ સ્પીડ માઇનસ રોટર સ્પીડ ડિવાઇડેડ બાય સિંક્રોનસ સ્પીડ. હંમેશા સિંક્રોનસ સ્પીડ વધારે જ હોય એ પણ યાદ રાખવાનું. છેદની અંદર સિંક્રોનસ સ્પીડ આવે, કન્ફ્યુઝન ના થવું જોઈએ. હું તમને લખી દઉં સ્લીપનું સૂત્ર પણ અહીંયા સાઈડમાં એટલે તમને ખ્યાલ રહે. S એટલે કે S બરાબર સિંક્રોનસ સ્પીડ, આપણે n વડે દર્શાવતા હોઈએ છીએ કોઈપણ સ્પીડને, માઇનસ રોટરની સ્પીડ ડિવાઇડેડ બાય સિંક્રોનસ સ્પીડ. તો છેદની અંદર હંમેશા સિંક્રોનસ સ્પીડ જ આવશે એ આપણને ખાસ ખ્યાલ રહેવું જોઈએ. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ મિત્રો. સ્લીપ બરાબર તમને ખ્યાલ આવ્યો હશે. એના પછીનો પ્રશ્ન ઓકે મિત્રો, અને સ્લીપ સ્પીડ પૂછાય. આ સ્લીપનું ઇક્વેશન મેં તમને કીધું સ્લીપ સ્પીડ લખેલું હોય તો આ ટર્મ નહીં આવે. બે પ્રશ્નો યાદ રાખો મિત્રો. કમ્પેરિઝનથી હું તમને યાદ રખાવું છું. એક સ્લીપનો પ્રશ્ન મેં તમને કીધો સિંક્રોનસ સ્પીડ માઇનસ સ્પીડ ડિવાઇડેડ બાય NS, અને બીજો પ્રશ્ન મેં તમને કીધો સ્લીપ સ્પીડનો જેની અંદર છેદમાં NS નહીં આવે. ઓકે, બીજો એક અગત્યનો પ્રશ્નની ચર્ચા કરી દઈએ કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર છે. એની સ્પીડ હંમેશા સિંક્રોનસ સ્પીડ કરતાં ઓછી હોય. ખાલી સિંક્રોનસ મોટર જેવી હોય છે કે જેની અંદર સ્પીડ સરખી હોય. ઓકે, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી હોતી. એટલા માટે આપણે પરમેનન્ટ કેપેસિટર અથવા કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર અથવા અલગ અલગ પ્રકારની મોટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, હવે દરેક મોટરની ઉપયોગિતાની ચર્ચા કરી લઈએ. કઈ મોટર કઈ ઉપયોગ માટે વપરાય છે. આજે હું ચર્ચા કરી રહ્યો છું એ સિમ્પલ ચર્ચા છે અને તમારે ખાલી વન લાઇન મેમરી ધીમે ધીમે અવાજ કરીને લખવું હોય લખી દેજો. આ પ્રશ્ન હું જે પણ ચર્ચા કરી રહ્યો છું એમાંથી પ્રશ્ન 100% પૂછાવાની શક્યતા છે. સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરનો ઉપયોગની વાત કરું મિત્રો. સ્ક્વિરલ ગેજ મારી પાસે ટાઈપ કરવાનો સમય નહોતો, નકર ટાઈપ કરીને તમને બધું બતાવી દે. સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરના સૂત્રની વાત કરીએ, સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરનો ઉપયોગની વાત કરીએ તો ઓછા સ્ટાર્ટિંગ ટોર્ક અને અચળ સ્પીડ માટે વપરાય છે. સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર લો સ્ટાર્ટિંગ ટોર્ક એટલે મિત્રો ધક્કો, અને
કોન્સ્ટન્ટ સ્પીડ માટે વપરાતી મોટર છે. સ્પીડ શું હોય મિત્રો? કોન્સ્ટન્ટ હોય. સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શનની મોટરની વાત છે. ડબલ સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટરની વાત કરીએ મિત્રો, તો ડબલ સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર એ વધારે સ્ટાર્ટિંગ ટોર્ક માટે અને વધારે સ્ટાર્ટિંગ ટોર્ક, રનિંગ ટોર્ક ઓછો અને સરળ મેન્ટેનન્સ માટે વપરાતી હોય છે. સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરની વાત કરીએ તો સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ વધારે સ્ટાર્ટિંગ ટોર્ક માટે ઉપયોગ થતો. જનરલી સ્ક્વિરલ ગેજ જે જગ્યાએ શબ્દ આવે ત્યાં આપણને સ્ટાર્ટિંગ ટોર્ક વધતો ઓછો મળતો હોય છે, પરંતુ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર આવે, સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટરને બહારથી આપણે કોઇલ કનેક્ટ કરતા હોઈએ છીએ ઈચ્છા મુજબ, એટલે આપણે ટોર્કમાં વધઘટ કરી શકીએ છીએ, એટલે વધારે સ્ટાર્ટિંગ ટોર્ક માટે એનો ઉપયોગ થતો હોય છે. અને લાસ્ટમાં કહું, સિંક્રોનસ ઇન્ડક્શન મોટર, જે પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે સિંક્રોનસ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ શું થાય છે મિત્રો, તો સિંક્રોનસ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે થતો હોય છે. પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે થતો હોય છે. તો આ બધા પ્રશ્નોની ચર્ચા જે પણ કરી એ ઇન્ડક્શન મોટર રિલેટેડ હતા અને ખૂબ જ ઉપયોગી હતા. હવે એના પછી અલગ એક ટૉપિકની ચર્ચા કરીએ. ઓકે મિત્રો, જય હિન્દ.